માતાજી। તો આપણે હવે આવી ગયા છીએ ઓફિસે। હાર્દિક શર્મા બેઠા છે, અજ્જુ બાબા બેઠા છે, અને ભાવનગરના ગુરુ સેવક છે। હવે ગાડી ભરીને તો 2 દિવસથી આવી ગઈ છે નિર્માના પાટીએ। હવે આજ નીકળવાનું છે। ક્યાંનું છે શું છે હમણાં ગાડીએ જઈએ પછી હું તમને કહું। હેલો મિત્રો, જય માતાજી। તો આપણે પહોંચી ગયા છીએ નિર્માણ પાટીએ। હમે ઊભી છે આપણી ગાડી। આ છે નિર્મા પાટિયા। દી આથમાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે પહોંચી ગયા ગાડીએ। હવે કરીએ સાફ સફાઈ। આ બધી ધૂળ સાફ કરવાની છે, પછી કરવાના કાચ સાફ, પછી ઓઇલ પાણી ચેક કરીએ, અને પછી અગરબત્તી કરીએ, અને પછી આપણે નીકળશું। હેલો મિત્રો, તો આપણે સાફ સફાઈ થઈ ગઈ છે ચકાચક। એકદમ કમ્પ્લીટ। જય માતાજી। તો આપણે નીકળી ગયા છીએ, અત્યારે ભૂગ્યા છીએ અધેળાઈ, અને આપણે જવાનું છે બેંગ્લોર। ભાવનગર ટુ બેંગ્લોર ન્યૂ ટ્રીપ ચાલુ થાય છે। પહેલી ટ્રીપ ગયા હતા બેલગાંવ કર્ણાટકમાં, પછી ગયા હતા હૈદરાબાદ, હવે જઈએ છીએ બેંગ્લોર। તો આમ જોયા કરજો આપણા વિડીયો। મજા આવે તો લાઈક શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। જો મજા આવે કાંઈ ભૂલ નીકળતી હોય તો કમેન્ટમાં લખજો કે ભાઈ આવી ભૂલ થાય છે તમારે બોલવામાં, કે પછી કાંઈ વિડીયો ઉતારવામાં, શૂટિંગ કરવામાં જણાવજો। તો અત્યારે પહોંચ્યા છે અધેળાઈ। કિલોમીટર ભાવનગરથી જાય છે 1700, અત્યારે અધેળાઈ પહોંચ્યા છીએ। તો અત્યારે આપણે 1950 જેવું છે બેંગ્લોર સમથિંગ। હજી ઘણું આઘું છે। તો જઈએ હવે આમ તમે વિડીયો ઉતારતા જાઓ, યુટ્યુબમાં મૂકતા જાઓ, અને ગાડી હાંક્યા જાઓ, તમને રસ્તા દેખાડતા જાઓ, અમારી હારવાર ફેરવશું યુટ્યુબના માધ્યમથી। તો મળીએ આગળ, ક્યાંક ઊભા રહીએ, હોલ્ડ કરીએ ત્યાં આગળ। અત્યારે પગ્યા છીએ ભાઈ પીપળી ઊભા રહેવું, પીપળીની ચા પીશું। હેલો, જય માતાજી। તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ઓટામણ ચોકડી। આ છે હોટલ। 100 કિલોમીટર કપાઈ ગયા। હેલો, જય માતાજી। તો આપણે પેમેન્ટ નીકળી ગયા છીએ, હજી બાકી છે 1550 કિલોમીટર। ભાવનગરથી નીકળ્યા 100 કિલોમીટર કપાડા છે હજી। તો વાગ્યા છે 10:15। હવે આજ તો નિંદર આવે એવું છે ને, ઘરે હાઈ ક્લાસ આરામ કરી લીધો છે। ઘરે 2-3 દિવસથી આરામ થઈ ગયો છે હાઈ ક્લાસ। આજ બપોરે 3 કલાક હોઈ ગયો હતો। આજ આખી રાત આંકવાની છે। કાલ સવારમાં 2-3 કલાક નિંદર આવે તો હોઈ જશે, કાલ સાંજ સુધી કન્ટિન્યુ ગાડી આંકવાની છે। તો અત્યારે ભોગ્યા ઓટામણ ટોલ નાખે। ફોટો દેખાડું, ભારત માતા કી જય। કેવો મસ્ત ફોટો છે। ઓલી સાઈડ છે ને આ સાઈડ।
વાગે ચડ્યા હતા એક્સપ્રેસ ઉપર 62 થઈ. તો અત્યારે પહોંચવામાં છીએ ભરૂચ. આજે અમારા ભાવનગરની ગાડી. ગાડીની પાછળ લખ્યું હર હાલ મેં ખુશ. ગાડી હર હાલમાં ખુશ હોય અને ડ્રાઈવરે હર હાલમાં ખુશ હોય. તમે એટલા હેરાન થતા હોય ડ્રાઈવર, ખુશ જ હોય. તમારે જોવું ગમે ત્યારે. આવી છે અમારી ડ્રાઈવર લાઈફ. ભરૂચ એક્સપ્રેસ આપણે ઉતર્યા છીએ. હવે આ છે દહેજવાળો રોડ. साथ देने का वादा करो, मैं यूं ही मस्त नगमे लुटाता रहूं. तुम मुझे देख कर मुस्कुराती रहो, मैं तुम्हें देख कर गीत गाता रहूं. तुम मगर साथ देने का वादा करो, मैं यही मस्त नगमे लुटाता रहूं. कितने जलवे फिजाओं में बिखरे मगर मैंने अब तक किसी को पुकारा नहीं. तुमको देखा तो नजरें ये कहने लगी, हमको चेहरे से हटना गवारा नहीं. तुम मगर मेरी नजरों के आगे रहो, मैं हर एक शय से नजरें चुराता रहूं. तुम मगर साथ देने का वादा करो, मैं यही मस्त नगमे लुटाता रहूं. તો મિત્રો અત્યારે ભૂલી ગયા છીએ અંકલેશ્વર. અંકલેશ્વરની આ ફેક્ટરી બહુ ડેન્જર છે. આ CIDC છે અંકલેશ્વરની કંડક્ટર સાઈડમાં. ડ્રાઈવર ઊંઘતો હોય ને તો ખબર પડી જાય કે અંકલેશ્વર આવી ગયું છે. લક્ઝરીમાં પેસેન્જર ઊંઘતા હોય ને તોય ખબર પડી જાય કે આપણે અંકલેશ્વર પહોંચી ગયા છીએ. કેમ કે એની કંપનીમાં ગેસની દુર્ગંધ જ એટલી આવે. દુર્ગંધ ઉપરથી ખબર પડી જાય કે આપણે અત્યારે અંકલેશ્વર પહોંચ્યા છીએ. લક્ઝરીવાળા જાય થોડા દોડ.
ટોટો 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 કરતા કરતા સુરત સિટીમાં ભોગવાની ઉતાવળ હોય કે નહીં. બધા ઇન્ડિકેટર લીધા વગર આપણે તો અત્યારે વાગ્યા છે સવારના 4:30 અને આપણે પહોંચ્યા છીએ સવાર. પણ આપણો પંપ વધારે આગો નથી, 10-15 કિલોમીટર હશે. પંપે જાઉં, ડીઝલ ફૂલ કરાવું છું, મોટા વિસરું છું. પ્રભુ આપણે પહોંચ્યા અત્યારે અંકલેશ્વર ચોકડી. આ બ્રિજ આવે છે, બ્રિજની નીચેથી કંડક્ટર સાઈડમાં છે વાલિયાથી 3-4 રસ્તા પડે. ત્યાંથી ઝઘડિયા જવાય, આમ જંગવાવ જવાય, સીધા શારદા જવાય મહારાષ્ટ્રમાં. આપણે ગઈ ટ્રીપમાં ત્યાંથી આવ્યા હતા રિટર્નમાં ડેડિયાપાડા થઈ. અત્યારે આપણે જવાનું છે સીધા કોસંબા. ઇધર પુરાવજો પછી સુરતથી મારશું ખાલી, મહેસાણાથી મારશું ખાલી, સીધા નવાપુર ઘોડા. તો આપણે પહોંચી ગયા છીએ. આવ્યા સામેથી અહીંયા કટ ડિવાઈડરની કટ છે ને એથી યુટર્ન માર્યો. હવે પહોંચ્યા છીએ આપણા પંપે. આ છે આઈ કોડિયાર પેટ્રોલિયમ. શ્રી સત્યપાલ શ્રી નલિનસિંહ ચુડાસમા એમનો પંપ છે. અમારા મેન શ્રી રાજશક્તિ રિલાયન્સના હેડ. હાલો ભાઈ, પહોંચી ગયા છીએ આપણા પંપે. કોસંબા પંપ છે, બહુ હાઈ ક્લાસ, મોટું જબર પાર્કિંગ અને સામે છે હોટલ. અને હોટલની બાજુમાં અમે દેખાય નાવા ધોવાનું છે, વોશિંગ મશીન છે, ડ્રાઈવરોને કપડાં ધોવા માટે, ટોયલેટ, બાથરૂમ, નાવા ધોવાની સુવિધા, શાવર લગાડ્યા છે નાવા માટે. તો આપણે પહોંચી ગયા છીએ પંપે. વાસદથી ઉપડ્યા હતા, નોન સ્ટોપ અહીંયા આવીને ઊભા રહ્યા છે. લગભગ 140 કિલોમીટર હાકી નાખી છે. ડીઝલ ફૂલ કરાવી લઈએ અને પછી પાછા મોટું જોઈને ચા પાણી પીને ચા પાણીનું બંધ થઈ ગયું. આગળ ક્યાંક ચા પાણી પીશું. ચાલો ડીઝલ ફૂલ કરાવી લઈએ ભાઈ. તાપી નદી ઉગવાનો ટાઈમ થઈ ગયો છે, 6 વાગ્યા છે સવારના. હેલો મિત્રો, જય માતાજી, ગુડ મોર્નિંગ. તો અત્યારે પહોંચી ગયા છીએ સુરત. વાગ્યા છે 6:30. આખી રાત ગાડી હાકી છે. તો અત્યારે ઘડીક વાર છે ને સુઈ જવું છે. આમ નીંદર તો નથી આવતી, પણ થોડુંક આમ શરીર થોડુંક આમ થાકી ગયા હોય ને એમ થોડ થાય છે. એટલે કલાક અહીંયા આગળ સુઈ જશું, પછી જાગીર નાહી ધોઈને પછી અમે અહીંથી નીકળશું. અત્યારે પહોંચ્યા છે સુરત. વડોદરા પાસે હોટલે ઊભી રાખી છે ઉભવા માટે. તો જય માતાજી, ગુડ નાઇટ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય ગુરુદેવ.